નમસ્તે મિત્રો આપણે ઇથોનોલ વિશે બહુ સાંભળ્યું છે ને હવેથી એની બહુ ચર્ચા ચાલે છે. તેના વિશે તમને એક હું સરસ માહિતી આપું છું કે 1 લીટર ઇથોનોલ બનાવવા માટે કેટલા લીટર પાણી વપરાય છે. તો જ્યારે દોસ્તો પહેલાં આપણે શેરડીમાંથી ઇથોનોલ બને છે તેની વાત કરું છું. જે શેરડીમાંથી ઇથોનોલ બને છે તે 1 લીટર બનાવવા માટે 3636 લીટર પાણી વપરાય છે ત્યારે 1 લીટર ઇથોનોલ બને છે. બીજી મકાઈમાંથી બી ઇથોનોલ બને છે. હવે મકાઈથી જે ઇથોનોલ બને છે તેમાં શેરડી કરતાં થોડો વધારે ખર્ચ થાય છે. તેમાં 1 લીટર ઇથોનોલ બનાવવા માટે 4670 લીટર પાણીનો વપરાશ થાય છે ત્યારે 1 લીટર ઇથોનોલ બને છે. તમે વિચાર કરો. બીજું ચોખામાંથી પણ ઇથોનોલ બને છે અને ચોખામાંથી તો સૌથી વધારે ખર્ચ થાય 1 લીટર ઇથોનોલ બનાવવા માટે. ચોખામાં 10,790 લીટર પાણી વપરાય છે 1 લીટર ઇથોનોલ બનાવવા માટે. હવે વિચાર કરો, તો આપણા દેશમાં પાણીની ઘણી જગ્યાએ અછત છે, ખેડૂતોને પાણી મળતું નથી. ઘણા બીજા એવા રાજ્યો અને ગામડાઓ છે જ્યાં પીવા પાણી મળતું નથી. લોકો કૂવામાં ઉતરીને પરાણે પાણી કાઢીને પીવે છે. એ પરિસ્થિતિ છે આ દેશમાં. અને વિશ્વ પણ થોડા સમય પછી પાણીના સંકટથી ઘેરાવાનું છે. અમુક દેશોમાં તો પાણી ઝીરો થઈ ગયું છે. તો આ રીતે જો આટલું જોખમી રીતે જે પર્યાવરણને નુકસાન કરી રહ્યું છે ઇથોનોલ, સાથે સાથે આટલો બધો પાણીનો બગાડ પણ કરી રહ્યું છે, તો વિચાર કરો કેટલું દેશને નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રજા છે તેને પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે. હવે આટલા લીટર આટલા બધું પૈસા ખર્ચીને જો આવું ઇથોનોલ બનાવવામાં આવે ને વાહનોમાં નાખવામાં આવે છે તો વાહનોને પણ નુકસાન થાય છે. એટલે પર્યાવરણને નુકસાન, પાણીનું નુકસાન, આવનાર સમયમાં જે પ્રજા છે તેને નુકસાન અને વાહનોને પણ નુકસાન જે થઈ રહ્યું છે તેના કારણે આ કેટલું ખર્ચાળ અને બહુ ખરાબ વસ્તુ સાબિત થઈ રહી છે. અને પબ્લિક વિરોધ કરી રહી છે, એમાં કંઈ ખોટું પણ નથી. અને ચલો ઇથોનોલ શરૂ પણ કર્યું હતું, પણ જ્યારે શરૂ કર્યું ત્યારે વાત થઈ હતી કે જ્યારે ઇથોનોલ મેળવીશું પેટ્રોલમાં તો પેટ્રોલનો ભાવ ઘટી જશે. પણ પેટ્રોલનો ભાવ તો ઘટતો નથી. પણ હવે ઉલટું પેટ્રોલ જો ચોખ્ખું લેવું હોય તો તેના તમે વધારે પૈસા આપો, કમસે કમ 60-70 રૂપિયા જે પેટ્રોલના આપો છો એના કરતાં. એટલે કેટલું નુકસાન કરી રહ્યા છે આ લોકો દેશને અને પ્રજાની રીતે લૂંટી રહ્યા છે. તમે જુઓ દોસ્તો, સાવધાન થઈ જાઓ દોસ્તો અને પાણી બચાવવા માટે ઝુંબેશ શરૂ કરો. હું તો પાણી બચાવું જ છું મારી રીતે અને લોકોને સમજાવવું પણ છું. તમે પણ તૈયાર થઈ જાઓ દોસ્તો. ભવિષ્યમાં વૈશ્વિક જળ સંકટ અને આપણા દેશમાં પણ જળ સંકટ આવવાનો છે. બસ આટલો જ વિડીયો છે દોસ્તો. શેર કરો અને મારી આ ચેનલને ફોલો કરો.